ખેડબ્રહ્મા પોલીસ દ્વારા પોસીના પોલીસ સ્ટેશનનો એનડીપીએસ એક્ટનો ફરાર આરોપી ઝડપાયો। નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ, સાબરકાંઠા હિંમતનગર તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુલદીપ નાઈ સાહેબ, ખેડબ્રહ્મા વિભાગ, ખેડબ્રહ્મા નાઓએ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચના અન્વયે ડીબી હળાદ પોલીસ ઇન્સ્પેક્ટર, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન નાઓ તથા સર્વેલન્સ ટીમના માણસો આ દિશામાં કાર્યરત હતા। જે દરમિયાન તારીખ 21/5/2026ના રોજ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમના માણસો આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ અભિજીતસિંહ શ્રવણસિંહ, આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ, આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ મેવાભાઈ, આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ ધવલકુમાર કેવળભાઈ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ સુમતીભાઈ ચંદુલાલ વગેરે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। જે દરમિયાન આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ અભિજીતસિંહ શ્રવણસિંહને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે પોસીના પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુના રજિસ્ટર નંબર 0038/2026 ધી નાર્કોટિક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટિટ્યુશન્સ એક્ટ 1985 એનડીપીએસની કલમ 8C-20B મુજબના કામે છેલ્લા 4 માસથી નાસ્તો ફરતો આરોપી હોનાભાઈ ઉર્ફે હોનજીભાઈ બળાભાઈ બુંબડિયા રહે વલસાડી, તાલુકા પોસીના, જિલ્લા સાબરકાંઠા નાઓ હાલમાં ખેડબ્રહ્મા બસ સ્ટેશન ખાતે ઊભો છે, જેને સફેદ રંગનું શર્ટ તથા ક્રીમ કલરનું પેન્ટ પહેરેલ છે અને ખભા ઉપર કેસરી રંગનો ખેસ નાખેલ છે। જેથી સદર બાતમી હકીકત આધારે બસ સ્ટેશન ખાતે જઈ ઉપરોક્ત વર્ણનવાળા ઈસમને પકડી પાડી સદર ઈસમનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ હોનાભાઈ ઉર્ફે હોનજીભાઈ બળાભાઈ બુંબડિયા, ઉંમર વર્ષ 41, ધંધો ખેતી, રહે વલસાડી, તાલુકા પોસીના, જિલ્લા સાબરકાંઠાના હોવાનું જણાવતો હોય। જેથી સદર ઈસમને પકડી પાડી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન લાવી ગુજકોપ તથા પોકેટ કોપમાં સર્ચ કરતા સદર ઈસમ વિરુદ્ધ અગાઉ ઈડર પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુના રજિસ્ટર નંબર 0089/2025 એનડીપીએસ એક્ટની કલમ 8C-20B 29 મુજબનો ગુનો નોંધાયેલ હોય, જે બાબતની ખરાઈ કરી સદર ઈસમ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ। આમ ખેડબ્રહ્મા પોલીસ દ્વારા પોસીના પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી સહાયનીય કામગીરી કરવામાં આવેલ છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ।